દોસ્તો આંટી આ છોકરીને એક પાણીની બોટલ આપે છે તો આ છોકરી કહે છે કે આંટી પાણી પીવડાવવું એ તો પુણ્યનું કામ છે અને મને તરસ પણ લાગી છે તો શું તમે મને આ પાણીની બોટલ ફ્રીમાં આપી દેશો? તો આંટી કહે છે કે મેડમ એવી વાત હોય તો તમે આ પાણી ફ્રીમાં પી લો. પછી આંટી એસી ચાલવા લાગે છે એટલે છોકરી કહે છે કે ઉભા રહો આંટી, આ પાણીની બોટલ કેટલા વાળી છે? તો આંટી કહે છે કે આ એક બોટલના 20 રૂપિયા છે. એટલે છોકરી કહે છે કે આ બધી બોટલોના કેટલા છે? તો આંટી કહે છે કે આ બધી બોટલોના 240 રૂપિયા. એટલે આ છોકરી બધી બોટલો આંટી પાસેથી ખરીદી લે છે અને કહે છે કે હજુ તમારી પાસે બીજી પણ પાણીની બોટલો હોય તો જેને લઈ આવો. એટલે આંટી જે દુકાનમાં કામ કરતી હોય છે એ દુકાને બોટલો લેવા જાય છે અને તારે આ ગાડીમાં બેઠેલી છોકરી આંટીના પૈસા આપ્યા વગર ત્યાંથી જતી રહે છે. એટલે આંટી એક જગ્યાએ બેસીને રડવા લાગે છે. એટલામાં તો દુકાનદાર આવીને એનું જેટલું નુકસાન થયું હોય છે એની ભરપાઈ કરવાનું કહે છે. પણ હવે આગળ જે થાય છે જોતા પહેલા પ્લીઝ વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર 3 વાર જય શ્રી રામ લખી દેજો. પછી દુકાનદાર કહે છે કે મને એમને બધા પૈસા આપી દીધા છે અને 1000 વધના પણ આપ્યા છે. અસલમાં ગ્રીન લાઇટ થવાના કારણે આ લોકો એસી જતા રહે છે અને ઘરે જઈને દુકાનદારને ઓનલાઈન પેમેન્ટ કરી દેશે.